શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણાતીતાન સ્વામીએ કહ્યું કે સાચા ગુરુ, શ્રેષ્ઠ ગુરુ, ઉત્તમ ગુરુ એ કોને કહેવાય? તો એક તો એનું પંડનું વર્તન જોવું. ગુરુની પરખ એના વર્તનથી છે. જેમ રમતવીરની પરખ એ બીજું કાંઈ નહીં, પણ એ રમી જાણે એ કહેવાય. શૂરવીરની પરખ એ બીજું કાંઈ નહીં, પણ એ લડી જાણે એ કહેવાય. કોઈ વ્યાવસાયિકની પરખ એ બીજું કાંઈ નહીં, પણ એ રળી જાણે એ કહેવાય. એમ ગુરુની પરખ એ બીજું કાંઈ નહીં, પણ એ વર્તી જાણે. તો ગુણાતીતાન સ્વામીએ ગુરુના પંડનું વર્તન એ શુદ્ધ હોય તો એ ગુરુ શ્રેષ્ઠ છે, પ્રમાણિક છે એમ વાત કરી. તો આજે મહંત સ્વામી મહારાજના જીવનમાં એ દર્શન આપણને થાય છે. ગુરુના ઉત્તમ લક્ષણો, સંતના શ્રેષ્ઠ લક્ષણો જે કંઈ પણ શાસ્ત્રોએ વર્ણવ્યા છે એ બધા એમના જીવનમાં દ્રષ્ટિગોચર થાય છે. મહંત સ્વામી મહારાજ જે આપણને મળ્યા છે એ પવિત્ર છે, પારદર્શી છે, પરમાર્થી ગુરુ છે. આ પણ એ સંતની અગત્યની નિશાનીઓ એમના જીવનમાં દ્રષ્ટિગોચર થાય છે. જ્યારે સ્વામીશ્રી પોતે બાલ્યાવસ્થામાં જબલપુરમાં રહેતા તે વખતે એમના એક મિત્ર હતા હેરાલ્ડ હેમિલ્ટન. એમણે પોતે એમની 84 વર્ષની ઉંમરે સંતોને ઇન્ટરવ્યૂ આપ્યો. સંતોએ જ્યારે પૂછ્યું કે તમે તમારા બાળપણમાં મહંત સ્વામી મહારાજની સાથે ઘણું રહ્યા છો, રમ્યા છો, તો સ્વામીશ્રી કેવા હતા બાલ્યાવસ્થામાં, એમનું શૈશવ કેવું હતું, એની કંઈક વાત કરો. ત્યારે એ હેરાલ્ડ હેમિલ્ટને કહેલું કે વિનુભાઈ ઇઝ વેરી નાઇસ ફેલો. વિનુભાઈ ખૂબ જ સારા એ મિત્ર હતા, વ્યક્તિ હતા. પછી આગળ એમણે મહત્વની વાત કરી કે ઉનકે મન મેં કોઈ કપટ નહીં, મન મેં કોઈ બુરા વિચાર નહીં, જો કુછ હૈ સચ્ચી બાત. તો નાનપણથી મહંત સ્વામી મહારાજના જીવનમાં આ નિષ્કપટપણું, નિર્દંભપણું, એ પવિત્રતાનું દર્શન એમની યોગમાં આવનારા સૌને થતું. મહારાજે કારણીના 3જા વચનામૃતમાં કહ્યું કે જે સારો હોય એ તો બાળપણાથી જ જણાય. તો બાળપણમાં જ સ્વામીશ્રી વિશે એમના મિત્રોનો આ અનુભવ હતો કે ઉનકે મન મેં કોઈ કપટ નહીં હૈ, મન મેં કોઈ બુરા વિચાર નહીં હૈ, જો કુછ હૈ સચ્ચી બાત. તો આ અનુભવ જે બાળપણમાં સૌને એમના જીવનમાં થતો, આજની તારીખે આવી અવસ્થા વયોવૃદ્ધ છે એમાં પણ એ જ અનુભવ ચાલુ રહ્યો છે. એક વિખ્યાત જૈનાચાર્ય એમણે 21 ડિસેમ્બર 2019ના દિવસે મહંત સ્વામી મહારાજ વિશે પોતાનો અભિપ્રાય આપતા કહેલું કે પૂજ્ય મહંત સ્વામી મહારાજ એટલે પવિત્રતાનું શિખર. આવા સંતના દર્શન કરતા મને તો એવી અનુભૂતિ થાય છે કે જાણે હું પવિત્ર ગંગાજીમાં સ્નાન કરી રહ્યો હોઉં. મહંત સ્વામી મહારાજનું અંતર શુદ્ધ છે તે પરિચયમાં આવવાથી પ્રતીતિ થઈ. સામાન્ય રીતે દુનિયામાં કેવું દેખાય, જેમ જેમ પરિચયમાં આપણે કોકના આવતા જઈએ ને તેમ તેમ એના અંતરનું ગોબરાપણું આપણને દેખાતું જાય. એટલે કહેવામાં આવ્યું કે અતિ પરિચયાદ અવજ્ઞા ભવતી. નિકટનો પરિચય છે જે તે વ્યક્તિ પ્રત્યે આપણને ઉપકો લાવી દે છે, પણ આ ગુણાતી સંત એની રીત જગત સે ન્યારી. તો આ જૈનાચાર્યએ કહ્યું કે મહંત સ્વામીજીનું અંતર શુદ્ધ છે એ એમના નિકટના પરિચયમાં આવવાથી પ્રતીતિ થઈ. તેઓની આંખો વિકારી નહીં, અહંકારી નહીં, ઠગારી નહીં, પરંતુ સંસ્કારી અને પવિત્ર છે. તો જે એમની 10 વર્ષની ઉંમરે લોકોને અનુભવ થતો એ જ અનુભવ આજે સ્વામીશ્રીમાં સૌને થઈ રહ્યો છે. આખું જીવન એમણે આવું પવિત્ર અંતઃકરણ સાથે વિતાવ્યું છે, એની આ નિશાની. સ્વામીશ્રી પવિત્રની સાથે એટલા જ પારદર્શી, ટ્રાન્સપરન્ટ જીવન. મહારાજે અંત્યના 35મા વચનામૃતમાં જે સંતની અંદર ભગવાન અખંડ નિવાસ કરીને રહે એના 6 લક્ષણો બતાવ્યા છે. એમાં એક લક્ષણ એ બતાવ્યું છે કે એવા સંતની પાસે રહેતા ત્યારે આપણને એવું ન થાય કે બહાર આવ્યા છે તો અંદર કેવા હશે. અંદર બહાર એ સરળપણે વર્તે. એક પ્રકારનું એમનું જીવન હોય. એ રૂમના સોફા ઉપર કે સભામંચના સિંહાસન ઉપર એક સમાન જીવન જીવતા હોય તો એ સંતની અંદર ભગવાન અખંડ નિવાસ કરીને રહેશે. સ્વામીશ્રી પોતે એવા પારદર્શી. તાજેતરમાં જ ફેબ્રુઆરી મહિનામાં
જ્યારે સ્વામીશ્રી અમદાવાદમાં હતા ત્યારે કેટલાક સંતો સાથે એમની ગોષ્ઠી થઈ. એમાં સ્વામીશ્રીને પૂછવામાં આવ્યું કે બાપા, આપે ક્યારેય પણ કંઈ પણ દેખાવ માટે કર્યું છે? ત્યારે સ્વામીશ્રી એકદમ છણકો કરતા બોલ્યા કે શું દેખાવ, બધું રબીશ છે, એટલે કે બધું કચરો છે દેખાવ તો. એમના જીવનમાં એમણે ક્યારેય દંભ આચર્યો નથી, ક્યારેય દેખાવ માટે કશું કર્યું નથી. એની અનુભૂતિ ગુજરાત રાજ્યના મનોરંજન અને લક્ઝરી ટેક્સ ડિપાર્ટમેન્ટના કમિશનર ધીરજભાઈ કાકડિયા એ જ્યારે મહંત સ્વામી મહારાજને મળ્યા તારીખ 15 સપ્ટેમ્બર 2018ના દિવસે, ત્યારે એમણે કહ્યું કે મહંત સ્વામીજી ઓરિજિનલ છે. ઓરિજિનલ એટલે કોઈ પણ પ્રકારની મિલાવટ વગરના નિર્દંભ છે. બીજી વાત કરી કે મહંત સ્વામીજી ટ્રાન્સપરન્ટ છે, એટલે કે અત્યંત પારદર્શક છે. જેવા અંદર તેવું બહાર વર્તન. બહારનું વાતાવરણ બદલાય પણ સ્વામીજી પોતે બદલાતા નથી. પોતે સાદા છે અને સઘળું સામર્થ્ય દબાવીને બેઠા છે. તો પ્રથમ પરિચયમાં પણ લોકોને આ પ્રતીતિ થાય છે કે મહંત સ્વામી મહારાજ એવા પારદર્શક સંત છે. એનું અંતઃકરણ એવું શુદ્ધ અને પવિત્ર છે. એની સાથે સંતનું જે અગત્યનું લક્ષણ, ગુરુનું જે અગત્યનું લક્ષણ, એ પર ઉપકારે પળ પળમાં રે, ઉપજે ઈચ્છા અંતરથી. સ્વામીશ્રી પોતે પવિત્ર ને પારદર્શીની સાથે એવા જ પરમાર્થી છે. હર હંમેશ કેમ સૌનું સારું થાય, ભલું થાય, એ જ એમના અંતરની અંદર રટણા. તારીખ 8 એપ્રિલ 2017ના દિવસે મહંત સ્વામી મહારાજની મુલાકાત યુગાન્ડાના પ્રેસિડેન્ટ મિસ્ટર મુસેવી સાથે થઈ અને પ્રેસિડેન્ટને આશીર્વાદ આપી સ્વામીશ્રી પોતાના ઉતારે પધાર્યા. ત્યારે સહેજે એમના મુખમાંથી શબ્દો નીકળ્યા કે પ્રેસિડેન્ટને મળ્યા પછી અહીંયા આવતા સુધી રસ્તામાં જેટલા માણસો દેખાયા એ બધાને જોઈને વિચારતો હતો કે ભગવાન સૌનું ભલું કરે. કોઈ પણ વ્યક્તિને જોઈને એમના વિચાર આવે, ન કેવળ પોતાના આશ્રિતો, પણ રસ્તે ચાલતી કોઈ પણ વ્યક્તિને જોઈને એમનું અંતઃકરણ, એનું ભલું થાય એ વિચાર્યા વિના એ રહી શકતું નથી. તારીખ 7 સપ્ટેમ્બર 2018ના દિવસે અમદાવાદમાં મહંત સ્વામી મહારાજે વાત કરેલી કે બધાનું કલ્યાણ થાય, બધાનું શુભ થાય, બધાનું સારું થાય, એ પ્રાર્થના સતત થયા જ કરે છે. એક સેકન્ડ ખાલી જતી નથી. ઘણીવાર આપણે કલાકે 5-5 કલાકે પ્રાર્થના કરીએ, પરંતુ એક સેકન્ડ બીજાનું ભલું થાય, શુભ થાય એવી પ્રાર્થના સિવાય એ આ મહંત સ્વામી મહારાજની વીતતી નથી. તો આ રીતે ભૂલે ભૂંડો ભાવ નથી. એ જે નિષ્કુળાનંદ સ્વામીએ સાચા સંત ગુરુના લક્ષણો બતાવ્યા છે એ મૂર્તિમાન એ સ્વામીશ્રીના જીવનની અંદર આપણને દેખાય છે. તો આવા ગુરુ જે સ્વામીએ કહ્યું એનું પંડનું વર્તન જોવું. ગુરુનું લક્ષણ એ કોઈ સારા પ્રવચનો, કથાઓ, પારાયણો, વ્યવસ્થાપનો, મેનેજમેન્ટ ઇત્યાદિ કરવું એ નથી. ગુરુ એ કરતા હોય, પરંતુ પરખ એનું વર્તન છે, પરખ છે એનું પોતાનું જીવન છે. એ સ્વામીશ્રીના જીવનમાં આપણને દેખાય છે. આવા ગુરુ માટે યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજે સ્વયં પ્રમાણો આપ્યા છે, મોરછાપો મારી આપી છે. તારીખ 5/1/1968ના દિવસે યોગીજી મહારાજે મહંત સ્વામી મહારાજ માટે મુંબઈની સભામાં કહેલું કે આ મહંત સ્વામી મહારાજમાં ભગવાન અખંડ રહે છે, કાયમ રહે છે, એવો વિશ્વાસ બેસવો જોઈએ. એમનામાં મનુષ્ય ભાવ લાવવો જ નહીં. તો મહંત સ્વામી મહારાજમાં ભગવાન કાયમ નિવાસ કરીને રહ્યા છે. એ વાત યોગીજી મહારાજે વખતે ઉચ્ચારેલી. તારીખ 20 સપ્ટેમ્બર 1967ના દિવસે અટલાદરાથી યોગી બાપાએ મુંબઈના સંતો પર પત્ર લખ્યામાં લખેલું કે મહંત સ્વામી મહારાજનો ઘણો જ મહિમા સમજાણો. સાધુતાની મૂર્તિ, સેવાની મૂર્તિ, શાંતિની મૂર્તિ, સહનશીલતાની મૂર્તિ મહંત સ્વામી મહારાજ છે. તો આપણા ગુરુઓએ પણ સ્વામીશ્રીના શુદ્ધ વર્તન ઉપર વર્ષોથી આવી મોહર છાપો મારી છે. તો આપણે ખરેખર એવા ભાગ્યશાળી છીએ કે શાસ્ત્ર કથિત અને ગુરુઓ દ્વારા પ્રમાણિત એવા ભગવાનનું સાક્ષાત સ્વરૂપ કહી શકાય એવા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ મળ્યા છે. એમના માટે આપણે શબ્દ વાપરીએ છીએ કે ગુરુ રૂપ હરિ. તો ખરેખર એ સાર્થક ઉપમા એમને ઠરે છે. તો આવા પંડનું શુદ્ધ વર્તન, અણિશુદ્ધ વર્તનથી આજે સ્વામીશ્રી સમગ્ર વિશ્વમાં
એ સત્સંગનો પ્રસાર કરી રહ્યા છે, આપણને સુખ આપી રહ્યા છે. તો આવા ગુરુને આપણે પણ યથાર્થ રૂપમાં રાજી કરી શકીએ એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.